આ શું છે? આ શું છે? અરે શું થયું પોપી? શું જુએ છે? એક દોરા જેવી કોઈ ચીજ હતી જે મારા શરીરમાં ચિપકી ગઈ. ઓહ, આ તો કરોળિયાનું જાળું છે. હું જઈને જોઉં છું. કરોળિયાનું જ જાળું છે. હે, કરોડિયાનું ઝાડું? હા, ત્યારે તો કરોળિયો પણ અંદર જ હશે. હું એકવાર જઈને જોઉં છું. અહીંયા તો કોઈ નથી દેખાતું. ઓ માં! મારી ઉપર શું છે? અરે, મારી ઉપર શું છે? શું કરોડ્યું છે? એ તો કોણ છે? મારી ઉપર કેમ કૂદ્યો? મને માફ કર મારા દોસ્ત, હું ભૂલથી તારા પર કૂદ્યો એટલે તારા પર પડી ગયો. હું એક કરોડિયો છું અને મને જોઈને તું ડર નહીં. હું તને કાંઈ નહીં કરું. હું છું પોપી. આ મારું ઘર છે. તો શું તે મારા દરવાજા પર આ દોરી બાંધીને રાખી હતી? એ મારો ઝાડ છે પૂપી. ઝાડ? હા, ઝાડ. રેશમ જેવા એક દોરાથી મેને બનાવ્યું છે અને આમાં ફસવા વાળા નાના કીડાઓને હું ખાઉં છું. અચ્છા, એમ વાત છે. તો મને માફ કરી દેજે દોસ્ત. હું તારી ઝાડને તોડીને બહાર ગયો હતો. અરે કોઈ વાંધો નહીં, તે જાણી જોઈને થોડી કર્યું છે. હું આ પાછો બનાવી લઈશ. તમે દરવાજાની બહાર બનાવી લો તો હું પણ બહાર જઈ શકીશ અને તમને બહુ બધા કીડા પણ ખાવા માટે મળી જશે. હા, એ બરાબર હશે. અને પૂપી, શું તું મારી એક મદદ કરી શકીશ? હા, કેમ નહીં, બોલો. છે ને, મારી પાસે ઈંડાઓથી ભરેલો એક થેલો છે. ઈંડાથી બચ્ચાને આવવા સુધી શું અહીંયા હું રહી શકું? હા, કેમ નહીં, તમે અહીંયા રોકાઈ જાઓ. ત્યારે તો અહીંયા બહુ બધા બચ્ચા હશે. પૂપી, બચ્ચાઓ અહીંયા નહીં હશે. એ લોકો એકલા રહેશે, કદાચ અહીંયાથી દૂર. અચ્છા, દૂર? એ લોકો કેવી રીતે જશે? ઓહ, એ ઝાડના કિનારે બેસીને હવામાં ઉડીને પહોંચી જશે. હા, આ તો બહુ સરસ વાત છે. કાશ હું પણ આ રીતે જઈ શકત. શું પૂપી, તું પણ? દોસ્ત, તું બહુ જ હોશિયાર છે. અગર આવો જાલ ન બનાવ્યો તો ભૂખ્યો રહી જઈશ. અચ્છા, તો તમે કીડાને પકડો. હું સુવા જઈ રહ્યો છું. હે, છોડ છોડ, નહીં, તું હટ અહીંયાથી. આ મને જોઈએ છે. તું બીજી જગ્યાએ માળો બનાવ, અહીંયા નહીં. હટ અહીંયાથી. નીકળ, આ મારું ઝાડ છે. હટ. એ ઊભા રહો. આમ ઝઘડો શા માટે કરો છો? અને જો ને પૂપી, આ મારું ઝાડ તોડવાની કોશિશ કરે છે. મને મારા માળા માટે આ જોઈએ છે, નહીં તો મારા બચ્ચાને ઠંડી લાગશે. ઝાડ આપી દઉં. અગર ઝાડ આપી દીધો તો હું કીડા કઈ રીતે પકડીશ? હું ભૂખથી મરી જઈશ અને મારા બચ્ચા ઈંડાથી બહાર કઈ રીતે આવશે? અરે મિત્ર, આ જોઈને તો જૂનો ઝાડો લાગે છે, એટલે મેં પૂછ્યું. આ નવું ઝાડું છે. કરોડિયાને બનાવતા મેં જાતે જોયું છે. તમે લોકો ઝઘડો શા માટે કરો છો? આપણે વાત કરીને ઉકેલ લાવશું. બચ્ચાઓ માટે છે ને. આ લ્યો, આ ઝાડો લઈ લ્યો. મારી પાસે જૂના હજી ઝાડો છે.
મેં સંભાળીને રાખ્યા હતા. એ બધા લઈ જજો. મને ખબર ન હતી એટલે મેં કીધું તું. મને માફ કરી દેજે મિત્ર. તું નવો ઝાડો નહીં તોડ. મને જૂનો ચાલશે. બહુ સારું થયું. હવે તો બધું ઠીક થઈ ગયું ને. લો, આ લઈ જાઓ. હા, ફરી ક્યારેક આવજો આ તરફ.